Hey guys, good morning. Welcome back to my newer vlog. I hope કે આપ ઠીક હોગે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાનું મોર્નિંગ સાથે મા દુર્ગાનું આજે બીજું નોરતું છે અને બહુ મજા આવે છે ભાઈ. નોરતા ચાલુ થઈ ગયા ને એટલે લેડીઝ લોકોને તો છે ને ગાઈઝ મજા પડી ગઈ. કાલ સોનલે એટલા ગરબા લીધા ને તો કોકે કેમ મારી હોય એવું મોઢું થઈ ગયું લાલ ભમ. તો સોનલજીને પૂછ્યું કેવું કેમ થયું, કારણ કે કાલ આપણે વાત ન કરાણી અને કાલનો વ્લોગ એન્ડ કરતા ભૂલી ગયો. ને ગાઈઝ આજથી ફાઇનલી એવું છે ને હું ડિસાઈડ કરું છું કે 9 વાગે ને ત્યાં હું છે ને બધા વ્લોગ હવે રોજે 9 વાગે જ અપલોડ કરી દઈ. તો ચાલો આ બાજુ સોનલને મળી. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું હાલે છે? કાંઈ નહીં, જો આ શાક પાણી કરી નાખ્યું. શેનું શાક બનાવવાનું ચાલુ કર્યું? તો ગાઈઝ કોબી બટેકાનું શાક બનાવવાનું ચાલુ કર્યું છે ને. અમારા છે ને બાલકુંવર રખડીને આવી ગયા છે વાડીમાંથી, જોરદાર. બાલકુંવરને ખાંસી થઈ ગઈ છે ને તાજ આખી રાત ખાંસી ખાધી છે. ઉધરસ જ ખાધા રાખે. મને એ કઈ નથી ખબર પડતી રાતે એને આવે છે, દિવસે કેમ નહીં આવતી હોય. તારું શું કેવું? ઉધરસ આવે છે? તું લઈ ગઈ હતી? આવે છે ઉધરસ? એક ધારી આવે છે, કારક કારક આવે છે? આવે છે એક ધારી. એવું છે, કારક કારક એક ધારી આવે છે. કાલ હજી દવા આપી છે હજી, અને આજ બીજો દિવસ છે. આજનો જોઈ અગર પાછું હોસ્પિટલે લઈને જાવો જોઈએ. અને રિશિવભાઈ અત્યારે મચાવે છે, જો દડેથી રમશે. રિશિવના દડો બહુ ફેવરિટ છે. કા રિશિવ દાદા કેદારનાથ પોગી ગયા. હા એ રિશુ ગુચું એને તો ભાગ દોડે જ કરવી છે. તો સવારમાં પપ્પાનો ફોન આવી ગયો હતો અને એ લોકો ત્યારે ઓલમોસ્ટ કેદારનાથ ઉપર પહોંચી ગયા છે. આજે તમને કદાચ કેદારનાથના વિડીયો મોકલે તો બતાવી દઈ, કારણ કે દર્શન કરશે. હે થોડાક મોકલ્યા છે, કારણ ઘોડા ઉપર જતા હોય ને એવા બધા. હા એ મોકલો હશે, પણ તું અહીંયા જોતો થાય કે નકર વાળ આવે. શું બધું આવે? અહીંયા બ્લોક ચાલુ થઈ જાય આ મોઢું આમાં રાખશે તો મારે કોબી બટેકાનું શાક બળેલું ખાવું હોય. શું છે તે બીજું નવરાત્રીનું આજે? બીજું નોરતું. આજે આપણે આરતીનો વારો છે. આરતીના વારામાં શું કરવાનું છે? આરતી વારામાં આપણે હામે ઘરમાં છે એટલે સામેવાળા માસીને કહી દીધું છે તો તમે લઈ આવજો, પછી જે થશે બધું સમજી લેવું. તો ગાઈસ આજ મા દુર્ગાની આરતી ઉતારવા જવાના છે સોનલની. હવે જોઈશી શું પ્લાન છે, સાંજે ખબર પડે. ચાલો બપોરના જમવાની તો તમને ખબર પડી ગઈ. સવારનો નાસ્તો કરી લઉં અને પછી મળું બપોરે. અત્યારે છે ને થોડું કામ. ગાઈસ બપોરના 1 વાગી ગયા, ઘરે જમવા આવી ગયો. ને આ ભાઈ જો આખા ઘરમાં છે ને રિસીવ જો ટીવી નો છે ને આ એટલું ફરક પડે. ટીવી જોતો ને ત્યારે કોઈને જવાબ જ નથી દેતો. જો રમણ ભમણ જો ને ટીવી ચાલુ થઈ ગઈ છે. 2 દિવસ વચ્ચે ટીવી હસોડી બતાવી જ નહોતી, આજ પાછી ચાલુ થઈ ગઈ. જો રિસીવ હાલો ટાટા. રિસીવ ટાટા નથી જવું કાંઈ, એટલે કાંઈ રિસ્પોન્સ જ નહોતી. જોયું ફોન ઓલા ટીવી જોતો હોય ને એટલે કોણ આવ્યું કોણ ગયું કાંઈ નહીં, એક ધારો નજર એને છે ને ટીવીમાં. ને આ બાજુ છે ને બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ચાલો જોઈ લઈ. આ બાજુ ઋષિ વાટો મોરૈયાની ખીચડી રેડી કરી છે, હળદર વાળી. અને સવારમાં તો કાંઈક ઓલું શાક બનાવતી હતી ને કોબી બટેકાનું, તો કાજુ કરીનું કેમ કાઢ્યું કાલનું? 2 શાક છે. એટલું બધું કાલ નહોતું બનાવવાનું. સાંજે હોટલમાં જવાનું છું ને કાલ સાંજે ખવાઈ જતા ને. થોડુંક નક્કી હતું હોટલમાં સાંજે. તો જો ગાઈઝ કાલનું શાક આવી ગયું છે કાજુ કરીનું. આપણે આમે એવું છે કોઈ કટોકટ ક્યારેક જ બને, આવો વધારે જ બન્યું હોય. આ કાજુ કરીનું ને એવું શાક બને ત્યારે વધારે જ બને. કટકટી કારક જ થાય છે. પણ ઋષિભાઈ ને ટીવી જોવી નથી તો અહીંયા આવી ગયો. હવે હું જમીન ત્યાં ઘડીક કરશે. ચાલો અહીંયા જો જમવા બેસી ગયા છે. રોટલી છે અને રાધિકા બેસી ગઈ છે. શું છે તું તો કાલ નવરાત્રીમાં બહુ જલ્દી હુઈ ગઈ. કેમ દવા લેવા લઈ આવી તું? ઘરની પીધી એમ ને? મેં કીધું દવા લઈ આવી. તો રાધિકાની તબિયત છે ને ડાઉન થઈ ગઈ છે. હું દીકુ મમ્મમ નથી ખાવું, મારે મમ્મમ ખાવું છે. તો એવું બધું ચાલે છે. ચાલો હું જ્યાં લગી જમું ને ત્યાં લગી તમે મમ્મી પપ્પા કેદારનાથ ચડે છે ને એ વિડીયો જોઈ લો. ચલો કેદારનાથ. હલો કાકા પાર્સલ આપી દીધા છે બધા માટે.
બપોરે ખાઈ લેવાના છે. જય કેદારનાથ. આની ઉપર કોની ખાઈ હોય લઈ લેજો. કેદારનાથ આગળની ઉપર ઘોડા પર બેસવાની તૈયારી છે. હવે અહીંયા પહોંચી ગયા, ગૌરીકુંડ પહોંચવા આવ્યા. ઘોડામાં બેસવાનું છે હવે. જય ભોલેનાથ, જય કેદારનાથ. જય કેદારનાથ. આગળ થાય નથી. બેન આમ આમ જો આ બાજુ કઈ વાંધો આવ્યો? આરામથી પહોંચી ગયા ને? હા તારું લ્યો. હવે કેદારનાથ પહોંચી ગયા છે. હવે મંદિર તરફ જઈ રહ્યા છે. જો આ બધા અહીંયા બેઠા છે. કેમ છું બધાને? રેડી? કોઈને કઈ વાંધો આવ્યો નહીં ને? સારું લ્યો. જય મહાદેવ, જય મહાદેવ, જય કેદારનાથ, જય કેદારનાથ. કેમ બોલા બાપુ? बीचों बीच ये सब हाँ सारा बम बम बोले ओम नमः शिवाय हर महादेव। ગાઈસ સાંજના 7 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે ને આવવામાં બહુ લેટ થયું
કારણ કે ઓફિસેથી એક જગ્યાએ કામ હતું ત્યાં ગયા હતા. એ કામ ફિનિશ કરીને અત્યારે ઘરે આવ્યા. રોંઢાનો ચા પાણી નાસ્તાનો ટાઈમ હતો ને ત્યાં સ્કીપ થઈ ગયો. અને સોનલજી થોડા થોડી કરે છે નકરી. તો ચાલો સોનલને પૂછી હું નકરી થોડા થોડી કરશો. હું થોડા થોડી નકરી હાલે છે. કાંઈ ને થોડું ઘણું શાક લઈ આવી, પછી વેફર ને એવું બધું થઈ રહ્યું હતું, નાસ્તો થોડોક લઈ આવી. પછી ભાઈને આપણે ચોખા તો ફૂટી ગયા હતા, ખીચડી ભાઈને ખાઈ હોય તો ચોખા લેવા ગઈ હતી, દૂધ લેવા ગઈ હતી. પછી સાંજે આરતીનો ટાઈમ છે પછી આપણે સામેવાળાને ત્યાં ગઈ હતી, બધું લઈ આવ્યા કે નહીં. તો રિસીવ કેમ ગયો? રિસીવ ગયો ઉપર ગયો એમ ને. રિસીવ ને રાધિકા બી ટેરિસ ઉપર હિસકે છે. અને બીજું કે આજ છે ને બીજો નોરતું છે ને આરતીનો વારો છે ને અમારો છે. એટલે સામેવાળા બધું ડેકોરેશન ને એવું જે ડિશ કરવાની છે ને એ કરીને જાય. સોનલ એને સાડી પહેરવાનું ને એવું નક્કી કર્યું છે. સાડીનો લુક તમને બતાવી. ચાલો ગાઈસ થોડીક વાર પપ્પાને એને જે બધા વિડીયો મૂક્યા છે ને હું એડિટ ને એવું કરી લઉં પછી મળું તમને. ગાઈસ સાંજના છે ને વાગી ગયા અત્યારે છે ને 8 અને આ બાજુ જો જમવાનું રેડી થઈ ગયું છે. પણ આ ધાબો અગાઉ કેમ બંધ કરવા મળી તું? આરતીમાં જવાનું છે. તારે સાડી પહેરવાની છે કેમ? આ સોનલની તો પહેરે છે. એવું હોય તારી સોસાયટીમાં તારે પહેરી તો તારી સોસાયટીમાં કેદી પહેરવા જવાનું? પેલા તો તારી આ સોસાયટી હતી ને. એવું છે એવું છે. તો આ ધાબો ખુલશે ક્યારે પાછો? હવે સવારમાં. ગાઈસ એક રીલ્સ આવે છે બહુ ટ્રેન્ડિંગ છે. ઘર સફાઈ ને એવું બધું બંધ કરી દે કે સાંજે 10 વાગે ધાબો બંધ થઈ ગયો. અને ઢાબા તમે સમજી ગયા, બધા સમજી ગયા. ઢાબા બંધ થઈ જાય હવે સીધો સવારે 8 વાગે ખુલશે. અને આ બાજુ રોહિતભાઈ આવી ગયા છે. શું છે ભાઈ નવરાત્રીમાં શું હાલે છે નાસ્તા પાણીમાં? હું તો કહું નાસ્તા પાણીમાં તો હાલ જ છે. શું કહેશો તું? રમઝટમાં જાવ ચાલો જ આવી. રમઝટમાં જાવું. આજ આપણી આરતી છે ને પછી આ બીજા નોરતે નો મજા આવે. જેમ જેમ નોરતા જાય ને એમ એમ બધે મજા આવે. જો રિશિવભાઈ આવી ગયા, અમને રમતા ભાળી ગયા ને એટલે કે ટીવી કાકા. હા કાકા. તો ગાઈઝ હજી 8 વાગ્યા છે, હજી જમવાનું હાલે છે. આમાં સોનલ હાડીને એવું ક્યારે તું હાડીને એવું ક્યારે પહેરી રહી? આમાં મને દી થાય છે. એવું કઈ ફરજ નથી, પહેર્યું છે પહેરા હે પહેરી ને હે? કુર્તી પહેરી. તો જલ્દી થોડુંક બનાવી નાખાય ને. બની તો ગયું. કેટલી વસ્તુ બનાવવાની હોય? એવું છે. કેટલી? 2 વસ્તુ બનાવી. ચા બનાવ્યો, પૌવા બનાવ્યા, હા. પછી આનો શીરો બનાવ્યો. અને જો હજી શીરો બની ગયો ને ત્યાં આવી ગયો. તો જો આ બાજુ જમવાનું ચાલુ થઈ ગયું છે. બટેકા પૌવામાં સોસ કોણ નાખે? સોનલ ને બટેકા પૌવામાં સોસ જોઈ ગઈ. તમારે કોઈને જોઈ કે નહીં? હે? મને કોરા નો ભાવે. આંબલીની ચટણી આજ નથી બની કારણ કે આરતીમાં થોડુંક જવાનું છે ને એવું બધું છે. અને બીજું શું છે તી કાંઈ નહીં. પ્લગ વાળી રીલ્સ તો તારી બહુ બધા લોકોની કોમેન્ટ આવી કે અમારે આ રીતના થાય છે. એનું શું કેવું તારું? બધાને ઝેર લાગી જતો. ઝેર મારી દેવાનું. એમને તો ફોન આટલું બધું હેર ડ્રાઈવ રાખવાનો આપણે ઘરે. ફોન વાળાને હારે આપવું જોઈએ. આમ તો હું એમ કહું ને હેર ડ્રાય હારે આપતા હોય તો એવી કંઈક સ્કીમ રાખતા હોય. મિની હેર ડ્રાઈવ હું હેર ડ્રાય ચાર્જર આપતા એ બંધ કરી દીધું. એમાં હેર ડ્રાય શું આપે? નો હોય ક્યાં હોય જવાનું? મારી પાસે જ નહોતું. હું અહીંયા મોબાઈલની દુકાને જ ગયો કાલે. એવું છે. આપણે કાંઈ હેર ડ્રાય તો રાખવું જોઈએ કારણ કે ભીના ભીના થઈ ગયા ને તો હેર કોરા કરવાય થાય. ચાલો હવે જમી લઈ. બહુ ભૂખ લાગી છે. અહીંયા જો બટાકા પૌવા હું ડીશમાં લીધા ને જે રીતના એ રીતના રિસીવભાઈને લેવા. પણ તારી ડીશ ક્યાં છે? ડાયરેક્ટ એઠું ન કરાય બધું રિસીવ. જો ખાવાનો બહુ ભડભડિયો છે પણ ખાઈ નથી આપતો. જો હે ને કાલે એમ જ કર્યું, બુંદી ગાંઠિયા પ્રસાદીમાં હતા, હા. ગાંઠિયા ખાધા, ભાળી ગયો એટલે કે મમ્મા મોઢામાં મૂકવા મળ્યો, મૂકવા જ મળ્યો, બધું ન્યાંને કાઢીને વાવ્યો. હે રિસીવ નાંજન બહાર કાઢતા હોય બટા. જો જો તીખું લાગશે. ગમે એ ઉલાળવા મળ્યો છે. જો જો અમે જેમ ખાતા હોય ને એમ જોવે પછી છે ને એ બેઠો બેઠો ટ્રાયલું કરે. એ ગ્લાસમાં ક્યારેક ટ્રાય કરે. ખબર પાણી પીવરાવ્યું આપણે એટલે. ચાલો હવે જમી લઈ. રિસીવભાઈ જમી જાય બધા પૌવા. ગાઈસ અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને આરતીનો ટાઈમ થઈ ગયો છે. પણ અમારા આ ભાઈને એ દુખાવો છે કે જ્યારે અમે એને રેડી કરવી ને એટલે એને ખબર પડી જાય ક્યાંક ને ક્યાંક બહાર જવાનું છે. અને જ્યાદીથી દાદા ગયા છે ને ત્યાંથી આ ભાઈ મારા એવા થઈ ગયા છે. એટલે એને એમ હોય કે પપ્પા ક્યાંક લઈ જાય. પણ પપ્પા ક્યાંય નહીં લઈ જાય. તને રિસીવ હું કેવું તારું? સાચી વાત છે. તું કેમ કઈ તૈયાર બૈયાર ન થાય? મારે કે રાજગુરપાલ લેવા આરતીમાં જવાનું છે. આરતીમાં જવાનું છે તો લે અને તેડ આવું જઈને તાર પાસે રહેવું જા છે. ક્યાં આવું કયા લઈ જાય જા. જો એને મારી પાસે જ રહેવું છે. કે પપ્પાને કે રમવાય નથી જવા દેવા અને મારી હારવાર એને રહેવું છે. એવું છે. જો નીચે નહીં મૂકવાનો. નાક તો સાફ જ નથી કરવા દેતો 2 દિવસ. હાલ હાલ તેડું હાલ જોઈએ. હાલ ક્યાં જવું છે આપણે? ઋષિ આમ જો ક્યાં જવું દીકુ?
હું દેવાયો થઈ ગયો છે હમણાં ગાડી લઈ ગાઈઝ આ બાજુ છે ને જો સોનલ રેડી થઈ ગઈ છે નવરાત્રીની આ આરતીમાં જવા માટે. પેલા હું આને હરખો તેડી લઉં પછી કંઈ. તો ગાઈઝ સોનલે છે ને હાડી પહેરી છે. હવે ઈ કઈ હાડી પહેરી હોય ને ઈ પૂછવી. જો શરીર એટલું વધી ગયું છે ને તો હાડીમાં ટ્રિપલ ઓલું દેખાય છે. સારું લાગે હે સાડીમાં જાડા લાગે. હા સાડી આ સાડી એમ નહીં તો આ એનું એમ માગશે પણ મેં કઈ ખોલી નથી સિલાઈ હા આ એનું એમ મેં પહેર્યું અત્યારે આ- આપડા હવન દેશમાં ગામડે નો કર્યો ઓ વાસ્તુ લીધું આ તી તો હાડી બહુ સારી લાગતી હતી. અત્યારે એટલી બધી નથી સારી લાગતી કા ઝાંકી થઈ ગઈ એવું હે હા ઝાંકી થઈ ગઈ હોય ને એવું લાગે છે. અને આ ભાઈને જો બહાર લઈ જાય પાર કરશે. મારે જે કન્ટેન્ટ લેવો છે ને ઈ મને લેવા નહીં દે. જો ગાઈસ છોકરા થયા પછી છે ને આવું બધું થાય. તો આ કઈ સાડી પહેરી છે તે કહી દે હાલ ફટાફટ. હે કોટન કોટન સાડી પહેરી છે અને હવે ઋષિને મમ્મા પાસે આપણે આપી દીધો છે. જો સાનો થઈ ગયો એને મતલબમાં નીચે જ આવવું છે. ગમે ત્યાં બહાર લઈ જાવ એમ જ કરે. સાહેલ બહાર લઈ તને આરતી નથી લઈ જવાનો હે જવાનું છે અમારે લઈ જવાનું તો હું હારે લઈ જાવ કરે એમ. જો ગાઈઝ ઋષિ હાલો નીચે હાલો નીચે જાય. ગાઈઝ માંડ ફોલાવી નીચે લઈ ગયો રોહિત પાસે. તોય ઈ છે ને માનતો નથી અને ગાડીમાં જ જવું. હવે આનું શું કરવું મારે? કાંઈક તો કરવું જોઈએ. હે શું કેવું તારું? યો તમારે જોવાનું. તો હું હજી 2 દી લઈ ગયો ત્યાં આવું કરવા મળ્યો ગાઈઝ. હે એમ જ હોય એ કઈ ભૂલ એમ નથી કઈ એમ છે એ બધું યાદ તો આ કઈ સાડી પહેરી કહેવાય ઈ તો કહી દે. કોટન સાડી છે બાપા. અરે કોટન ને આ સ્ટાઇલ કઈ કહેવાય? બેંગોલી બેંગોલી. તો હવે આરતી કરવા જાવ ને બેંગોલી પહેરી લીધી છે તો હમણાં જાવું છે હાલો હે પછી કાઢીને તો ગાઈઝ અત્યારના લેડીઝ લોકોને છે ને સાડી પહેરવી બહુ ઓછી ગમે. એનું કારણ શું છે? નો ગમે હે કોને ખબર ગમે જ નહીં હાલ આજ ચેલેન્જ આપું છું. સાડી પહેરીને તારે 12 વાગ્યા લગી રાસ ગરબા ને રોટિયા હમણાં લેવાના. હું આરતી થાય હા એટલે 20 મિનિટ ઉપર જ આવવાની છે એવું છે. સાડી કાઢવાની છે. તો ગાઈઝ સોનલની છે ને રાધિકા રિસીવને તેડશે અને સોનલ આરતી કરશે. એટલે વ્લોગ ત્યાં કોઈ લઈ શકશે નહીં. અને બીજું એ કે આરતીનો કોપીરાઇટ આવે એટલે પણ આપણો વ્લોગ નહીં લઈ. તો ચાલો આ DJ માં આરતી ગઈ છે આ ડીજેમાં ગાતા નથી. કરતા એમ એટલે. તો આ હતો આજનો વ્લોગ. કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહેજો. એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે. વિડીયો ગમે લાઈક કરી જરૂર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઇબ ન કર્યું પેલા કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.